ખેડા જિલ્લાના વડુ મથક નડિયાદનું બસ સ્ટેન્ડ કે જ્યાં દિવસના હજારો મુસાફરો ત્યાં અવરજવર કરતા હોય છે। જિલ્લાનું વડુ મથક હોવાને કારણે દૂર દૂરથી લોકો મુસાફરી કરતા હોય છે, પરંતુ હાલ નડિયાદ બસ સ્ટેન્ડની એટલી બધી બદતર હાલત છે કે મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બસ સ્ટેન્ડમાં મસ્ત મોટા ખડાઓ પડી જવાને કારણે મુસાફરોને ત્યાં ચાલવામાં પણ તકલીફ પડી રહી છે। વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ નડિયાદ એસટી વિભાગ ઘોર નિદ્રામાં જોવા મળ્યું છે। बस स्टेन्ड की हालत जोता एकदम खराब है। खाड़ा पड़ी गया है, पानी भराय है અને ઘણી બધી આના માટે સુવિધાઓ સરકાર આપે છે, પણ તંત્ર એની રકમ ક્યાં ફાળવે છે કંઈ ખબર પડતી નથી। આજુબાજુ મોતરની ગંદકી સામ્રાજ્ય છે, એના કારણે રોગચાળો પણ ફાટે। આવેદન પત્ર આપવા છતાંય સરકાર દ્વારા 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। આ રોડને સમતલન કરવા માટે, પતરા નવા નાખવા માટે, ઠંડા પાણીની વ્યવસ્થા કરવા માટે અને સંડાસ બાથરૂમ નવા બનાવવા અને તેની 12 માસ દાડામાં 10 વાર સાફ સફાઈ રહે તેના માટે પણ 3 વાર આવેદનપત્ર આપવા છતાં નડિયાદનું લોકલ તંત્ર ને એસટીના ડિવિઝનના ઓફિસરો આ પૈસા ખાઈ ગયા એવું લાગે છે અને એમનું વારંવાર એવું કહેવું છે કે નવું બસ સ્ટેન્ડ થાય છે, આ ટેમ્પરરી છે। ખેડા જિલ્લાનું વડુ મથક નડિયાદ બસ સ્ટેન્ડની અત્યારે હાલત ખૂબ જ દયનીય સ્થિતિમાં જોવા મળી રહી છે। ખેડા જિલ્લાના નડિયાદ એસટી વિભાગની અત્યારે ઘોર બેદરકારીને કારણે અત્યારે મુસાફરોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। આપને બતાવવા માંગીશ, ખેડા જિલ્લાનું જે બસ સ્ટેન્ડ છે તેમાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેમાંથી બસને પસાર થવું પડે છે। તેના ટાયરો, તેના સસ્પેન્સર તે ખરાબ થતા હોય છે। મુસાફરોને પાણીમાં ઉતરવાની ખૂબ જ તકલીફ પડતી હોય છે અને જે મુસાફરો નડિયાદ બહારથી આવતા હોય છે, ગામડાઓમાંથી મુસાફરી કરતા આવતા હોય છે, તેમને અત્યારે આ ચોમાસાની ઋતુમાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હોય છે। અને ખાસ જોવામાં આવી રહ્યું છે નડિયાદ એસટી તંત્રની ઘોર બેદરકારીને કારણે અત્યારે આ ખાડા પણ પૂરવામાં આવતા નથી, જ્યારે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા એસટી તંત્રને ખૂબ મોટું ફાળો આપવામાં આવતું હોય છે, પરંતુ એસટી તંત્ર તેને ઘોડીને પી જતું હોય છે તેવું ક્યાંક ને ક્યાંક લોકોનું કહેવું છે। ત્યારે ખાસ કરીને અત્યારે હવે એસટી તંત્ર સફાળું જાગશે કે નહીં તે તો જોવાનું જ રહ્યું। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।